સનાતનના નામે પણ બહુ મોટી એક લડાઈ ચાલે છે. આપણે બધા બોલીએ ખરા સનાતન ધર્મની જય, પણ સનાતન ધર્મ હું? તો આ ખદડો કહે છે કે સનાતન ધર્મ હું? સનાતન ધર્મ તારો બાપ હે ને તું તારા બાપને ઓળખવાની ના પાડસ? હેટ ખદડા. કેટલા દુઃખ થાય, પણ અમુક અમુક ને ભગવાને બુદ્ધિ જ ન આપી હોય, હાલતી જ ન હોય, એટલે એ બધા કે સનાતન ધર્મની રક્ષા કરો. આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સનાતન ધર્મથી અલગ છે, વિપરીત છે, એનાથી દૂર લઈ જાય છે, એનાથી રક્ષા કરો. પણ ભલા માણા, પણ તું પેલા હંમેશ તું કરો, સનાતન ધર્મની ખરેખર રક્ષા કરી છે કોણે? આ ખદડો કહે કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મની રક્ષા કરી છે. તો અમે તો શું આ બધા હપ્તા ભરવા જઈ આવ્યા છીએ ને? તમને જે રક્ષા કરતા આવડે છે, અમે તો ખાલી હપ્તા ભરવા, તમને આ સાંભળવા જ આવ્યા છે. સનાતન ધર્મ કોને કહેવાય? સનાતન ધર્મ સમજવો હોય તો એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય, એના સંતો, એને ક્યારેક સાંભળવા પડે. એને આપેલા મૂલ્યો એને ક્યારેક સમજવાનો પ્રયાસ કરવો પડે, ત્યારે સનાતન ધર્મનું પાલન. તમે આજકાલના આવેલા લાડુડી ખાધેલા અમને શીખડાવશો કે અમારે અમારા સનાતન ધર્મનું પાલન કેવી રીતે કરવું? ભાઈ, તમે તમારા ધર્મનું સરખી રીતે પાલન કરો એટલે ઘણું છે. અને કા ઉતાર્યો આ તમારા જે સ્વામીઓ એ કોકો કરવામાંથી નથી નવરા થતા, અને પાછા અમને આવીને એમ કહ્યો કે તમે તમારા સનાતન ધર્મનું પાલન કરો. ભાઈ, તમે તમારી રીતે તમારી ગુરુકુળમાં શાંતિથી રહ્યો ને એટલે ઘણું છે. ચકલા કોઈ દી બાદ ન બને યાર.